ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને દાહોદ આવેલા જિગ્નેશ મેવાણીએ ભાજપને મતોની ખરીદ ફરોખ્ત બતાવી અને ભાજપને આડે હાથ લેવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો હતો અને તેને લઈને વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા ઇલેક્શન લડ્યા હતા અને જીત્યા, ત્યારે તેમની બેઠક ખાલી હતી। ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેનું પરિણામ 23મી નવેમ્બરે હતું। આજે વાવ વિધાનસભામાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો અને ભાજપ જીત મેળવવામાં સફળ રહ્યું હતું, ત્યારે કોંગ્રેસની હારને લઈને જિગ્નેશ મેવાણીએ ભાજપ ઉપર આક્ષેપો મૂક્યા હતા। સાંભળીએ જિગ્નેશ મેવાણીએ દાહોદમાં શું જણાવ્યું હતું। ઝારખંડમાં કોંગ્રેસ પક્ષ અને બીજા સાથી અમારા દળો મળીને સરકાર બનાવી રહ્યા છે। એક ચૂંટણી અમે જીત્યા, મહારાષ્ટ્રની બીજી ચૂંટણી હાર્યા, પરંતુ વાવની ચૂંટણી એ બહુ જ અત્યંત પાતળી સરસાઈથી હાર્યા છીએ। એટલે કોંગ્રેસ માટે હાર ખરી, પણ ગઢ ધ્વસ્ત થાય એવી હાલત એટલા માટે નથી કે આજે પણ અમારા ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યો અને એક સાંસદ સભ્ય ક્યાંય હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં છે। બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ તરીકે અકબંધ રહેશે। ગુલાબસિંહભાઈની હાર એ બહુ જ પાતળી સરસાઈની હાર છે। હું તો માગણી કરું છું કે એમણે રીકાઉન્ટિંગ માગવું જોઈએ અને કદાચ રીકાઉન્ટિંગમાં એમની જીત થાય એવું પણ બને, પણ જે પ્રમાણે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનાપ શનાપ પૈસા વેર્યા, જાતિ જાતિને લડાવવાની કોશિશ કરી, ધારાસભ્યોની ફોજ અને કેબિનેટ મંત્રીઓની ટીમ ઉતારી, એની સામે ભાઈ શ્રી ગુલાબસિંહ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જે પ્રમાણે ઝીંક ઝીલી, એ પોતે એક વિજયથી ઓછું નથી, પણ હાર છે એનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરીને સાથી ગુલાબસિંહભાઈ રાજપૂત, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અને અમે બધા સાથે મળીને બનાસકાંઠા અને ગુજરાતની જનતા માટે ફરી લડીશું। પરંતુ સાંસદ ગેનીબેનના જે હોમટાઉન છે ભાભર, ત્યાં 3000 કરતાં ઓછા મતો કોંગ્રેસને મળ્યા અને ત્યાંથી લીડ કપાઈ અને ગુલાબસિંહની હાર થઈ છે અને ભાજપ જીત્યું છે। ચૂંટણીનું રાજકારણમાં પ્લસ માઇનસ હાર જીત થતી હોય છે। જે પણ જનતાનો આદેશ હોય એને માથા ઉપર મૂકી અને તમારે એનો સ્વીકાર કરવો પડે અને વધારે મજબૂત લડત બનાસકાંઠા જિલ્લાના લોકો અને ગુજરાતની જનતા માટે કઈ રીતે થઈ શકે, એક વધારે સારા ગુજરાતના નિર્માણની કોન્ક્રીટ બ્લુપ્રિન્ટ સાથે કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં આવશે અને આ હાર એ ડેફિનેટલી હાર છે, પણ એના કારણે અમારો હોંસલો પસ્ત થવા નહીં દઈએ અને 6 ડિસેમ્બરે કોંગ્રેસ અને સાથી દળો અને નાગરિક સંગઠનો બધા સાથે મળી નેહા કુમારી દુબેને સસ્પેન્ડ કરાવી એક નવી ઉર્જાનો સંચાર ગુજરાતમાં કરશે।